આજે આપણે જાણીશું નવરાત્રિ પાછળનું એક રહસ્ય. નવરાત, નવરૂપ, આ જ નવરાત્રિ. આ એક ઉત્સવ નથી, પરંતુ અંધકારમાં પ્રકાશ અને અસુરો પર શક્તિના વિજયનું પ્રતીક છે. નવરાત્રિમાં જે ગરબા હોય અને ગરબામાં 27 છિદ્ર હોય છે, તે 27 નક્ષત્રોની યાદી અપાવે છે અને તે નક્ષત્રનું પ્રતીક માનવામાં. સૌ પ્રથમ નવરાત્રિમાં કળશની સ્થાપના કરવામાં આવે છે અને કળશ એ બ્રહ્માંડનું પ્રતીક છે. તેના ઉપર મૂકવામાં આવતું શ્રીફળ એ મા શક્તિનું પ્રતીક છે અને કળશના અંદર જે પાણી ભરવામાં આવે એ બ્રહ્માંડમાં રહેલા જીવ અને ઉર્જાનું પ્રતીક છે. હવે આપણે જાણીશું કે ભારતમાં એક વર્ષમાં 4 વખત નવરાત્રિ કરવામાં આવે છે. પહેલી નવરાત્રિ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે અને બીજી નવરાત્રિ શરદ ઋતુમાં થાય છે, જેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. અને બીજી 2 ગુપ્ત નવરાત્રિ છે, જેમાં સાધના અને તાંત્રિક વિધિઓ માટે વિશેષ હોય છે. ગુજરાતમાં ગરબા, બંગાળમાં દુર્ગા પંડાલ, દક્ષિણમાં આપુ સરસ્વતી પૂજા અને ઉત્તરમાં વ્રત કળશ સ્થાપના. આમ રૂપ અલગ અલગ છે, પણ ભાવના એક જ છે, શક્તિમાની ઉપાસના. કહેવામાં આવે છે કે મહીસાગર નામના અસુરને બ્રહ્માજીના વરદાનથી કોઈ દેવતા અને પુરુષ પરાજિત ના કરી શકે એવું બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું અને આ વરદાનથી મહિષાસુર નામના અસુરે સ્વર્ગ પર જીત મેળવી હતી અને સ્વર્ગને પાછું મેળવવા માટે મા દુર્ગાએ સતત 9 દિવસ મહિષાસુર સામે યુદ્ધ કર્યું હતું અને દશેરાના દિવસે મા દુર્ગા તેના ઉપર વિજયી થાય છે. આથી દશેરાને વિજયાદશમી કહેવામાં આવે છે. અને બીજી એક લોકવાયકા એવી પણ છે કે ભગવાન શ્રી રામ રાવણ સામે યુદ્ધ કરતા હોય ત્યારે રામ સતત 9 દિવસ મા દુર્ગાની પૂજા કરે છે અને બ્રહ્માજી અને મા દુર્ગા તેમની પૂજાથી પ્રસન્ન થઈ 10મા દિવસે રાવણ સામે રામને વિજયી બનાવે છે અને આમ ધર્મનો વિજય થાય છે. નવરાત્રિ એક પર્વ નહીં, વિશ્વાસ અને શ્રદ્ધા છે, જેમાં મા શક્તિની કૃપાથી દરેક સંકટ દૂર થાય છે. ધન્યવાદ તમારો.